લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પ્રધાનમંત્રીશ્રીની ભવ્ય જાહેર સભા બાદ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને આજરોજ વાવથરા જિલ્લાના લાખણી તાલુકાના નાણી ગામ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગઈકાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિશાળ જાહેર સભા યોજાઈ હતી, જેના બીજા દિવસે સમગ્ર વિસ્તારને સ્વચ્છ બનાવવા માટે આ અભિયાન યોજાયું હતું. આ સફાઈ અભિયાનમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પોતે ઉપસ્થિત રહી સક્રિય રીતે જોડાયા હતા અને તેમની સાથે વિવિધ અગ્રણીઓ, નાગરિકો તેમજ સફાઈ કર્મચારીઓએ મળી સભા સ્થળ સહિતના વિસ્તારોમાં પડેલા પ્લાસ્ટિક તથા અન્ય કચરો એકત્રિત કરી યોગ્ય સ્થળે નિકાલ કરવાની કામગીરી હાથ ધરી હતી. અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે માટે વૃક્ષો પર પાણીના કુંડા બાંધ્યા હતા. કીડીઓ માટે પણ શ્રીફળમાં લોટ અને ઘી મિક્સ કરી તૈયાર કરીને બનાવેલા કીડિયારાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન પર્યાવરણ અને પશુ પક્ષીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વિશેષ પહેલ કરવામાં આવી હતી. પક્ષીઓ માટે વૃક્ષો પર પાણીના કુંડા બાંધીને પીવાના પાણીની વ્યવસ્થા કરાવવામાં આવી હતી, જ્યારે કીડીઓના સંરક્ષણ માટે પણ શ્રીફળમાં લોટ અને ઘી મિક્સ કરીને કીડિયારું તૈયાર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બાદ આ વિસ્તારને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સૌની છે. સેવા પરમો ધર્મના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને આજે બહોળી સંખ્યામાં નાગરિકો અને સફાઈ કર્મચારીઓ સાથે મળીને શ્રમદાન કર્યું હતું. તેમણે સફાઈ કર્મચારીઓને શ્રમયોગી કહી તેમના કાર્યની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે સફાઈનું કામ કોઈ નાનું કામ નથી તથા પ્રધાનમંત્રીશ્રીના સ્વચ્છતાના અભિયાનને ઘર ઘર સુધી પહોંચાડવું તે જરૂરી છે તેમ જણાવ્યું હતું. તેમણે યુવા ટીમના કાર્યને પણ બિરદાવ્યું હતું, જેમણે કીડીઓ અને પક્ષીઓને નુકસાન ન થાય તે માટે વિશેષ આયોજન કર્યું હતું. આ સમગ્ર અભિયાનમાં જોડાયેલા તમામ કાર્યકરો, સફાઈ કર્મચારીઓ અને યુવાનોનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી મોદી સાહેબ અહીંયા આવ્યા હતા નાણી ખાતે અને બહુ મોટી લાખોની જનમેદની આવી હતી. તો આજે અમારા કાર્યકર્તાઓ અને ખાસ કરીને સફાઈ સાથે કામ કરવા વાળા ભાઈ બહેનો છે, એ બધાએ સાથે મળીને આજે અહીંયા પ્લાસ્ટિક વીણી અને બધાને ડમ્પિંગ કરવા માટે જ્યાં જ્યાં પ્લાસ્ટિક હોય, બાકી કચરો પડ્યો હોય, સાફ કરવા માટેનો એક કાર્યક્રમ રાખ્યો અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સફાઈ કામ કરવા વાળું તંત્રના કાર્યકરો આ બધા ભેગા મળીને આજે સફાઈના એક કાર્યક્રમની અંદર અમે જોડાયા. તો એક સેવા પરમો ધર્મ અને શ્રમનો એક મહિમા છે, તો સાથે મળીને શ્રમનું કામ કરીએ એ માટે પણ આવ્યા. કામ કરવાવાળા જે શ્રમયોગી ભાઈ બહેનો છે એમને પણ અભિનંદન આપીએ છીએ. એમનું જે કામ સફાઈનું કામ છે એ કોઈ નાનું કામ નથી, એટલે અમે બધા સાથે જોડાઈને એમના ખભે ખભા મિલાવીને આ કામમાં બધા મિત્રો જોડાયા અને એક સફાઈનું સારું કામ થયું. એમના માટે પણ એક અભિનંદન. બીજું કામ મારે યુવા મિત્રોને અભિનંદન આપવા પડે કે એમણે અમારા યુવા ટીમે બધાએ ભેગા થઈને ભાઈ નરેશભાઈ અને અલ્પેશભાઈ અને એમની આખી ટીમ સૌએ ભેગા મળીને અહીંની કોઈ કીડીને પણ નુકસાન ના થાય એટલા માટે કોઈ ચાલ્યા હોય તો કીડિયાનગરું એને નુકસાન ન થાય તો કીડિયાનગર પૂરવા માટે શ્રીફળની અંદર આટો, ઘઉં અને ઓઇલ સાથેના કીડિયાનગર મોટા પ્રમાણમાં પૂરવા માટેનું પણ એક આયોજન કર્યું છે. સાથે પંખીઓને કોઈ તકલીફ ન પડે એટલા માટે પીવાના પાણીના કુંડા લગાડવાનું કામ એ જે યુવા મોરચાની ટીમે કર્યું છે, હું એમને પણ હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ ને અભિનંદન.